નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. સમર વેકેશન શરૂ થઈ ગયું છે અને અમે પ્લાનિંગ કરીએ છીએ ફરીથી એક નવી રોડ ટ્રીપની. તો આજનો આપણો વ્લોગ છે ને, અમારી આખી રોડ ટ્રીપની અમે કઈ રીતે પ્લાનિંગ કરીએ છીએ અને આ વખતની અમારી રોડ ટ્રીપ ક્યાંની છે એ માટેનો આ આખો વ્લોગ છે. આ વખતની આપણી આ રોડ ટ્રીપ ભારતના પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા તરફ, એટલે કે અરબ સાગરથી બંગાળના ઉપસાગર સુધીની રોડ ટ્રીપ છે. તો આ વખતે આપણે જઈશું સોમનાથથી જગન્નાથપુરી સુધી. આ ટોટલ રોડ ટ્રીપ 4500 કિલોમીટરની રહેશે. હવે આ ટ્રીપમાં આપણે કયા કયા પ્લેસીસ લેવાના છે તો એની વાત કરીએ તો આ ટ્રીપમાં પણ આપણે 2 જ્યોતિર્લિંગ અને 4 ધામોનું એક ધામ જગન્નાથપુરીના દર્શન કરવાના છીએ. તો અહીંયા પહેલા આપણે ગીર સોમનાથમાંથી જઈશું સીધા ઓમકારેશ્વર, અને ઓમકારેશ્વરથી પછી જઈશું ઉજ્જૈન, અને ઉજ્જૈનથી પછી આપણે જવાનું છે ઓડિશામાં જગન્નાથપુરી. તો જગન્નાથપુરીની સાથે એ ગોલ્ડન ટ્રાયેંગલ કહેવાય છે, જગન્નાથપુરી, કોણાર્કનું સૂર્ય મંદિર અને ભુવનેશ્વર. તો એ બધા સ્થળોની આપણે આમાં મુલાકાત લેવાની છે. ત્યારબાદ વાત કરીએ આપણે રૂટની. તો રૂટ અહીંયાથી પહેલા જઈશું આપણે સીધા ઓમકારેશ્વર, વડોદરા થઈ અને પહોંચશું ઓમકારેશ્વર. ઓમકારેશ્વરથી પછી જવાના છીએ આપણે ઉજ્જૈન, અને ઉજ્જૈનથી નાગપુર, રાયપુર થઈ, ભુવનેશ્વર થઈ અને પહોંચશું આપણે જગન્નાથપુરી. તો આ વન વે ટ્રીપ લગભગ 2100 થી 2200 કિલોમીટરની રહેશે, અને આજુબાજુના બધા સ્થળોની ને બધી આપણે વિઝિટ કરશું. એટલે આપણી ટોટલ રાઉન્ડ ટ્રીપ 4500 કિલોમીટરની રહેશે. એટલે જ હું કહેતો હતો કે આ અમારી અત્યાર સુધીની સૌથી લાંબી રોડ ટ્રીપ છે. આની પહેલા અમે લગભગ 3300, 3400, 3500 કિલોમીટર સુધીની રોડ ટ્રીપ કરેલી છે, પણ 4000 કિલોમીટર સુધી પહોંચ્યા નથી. તો આ વખતે આપણી આ લાંબી રોડ ટ્રીપ થશે. આ સાથે અમે આ 2-3 દિવસમાં કઈ રીતે તૈયારી કરી છે, કઈ રીતે બધો સામાન કરીએ છીએ, અને કારનું ને કઈ રીતે બધી તૈયારી કરીએ છીએ, એ બધું પણ તમને હું આ વ્લોગમાં બતાવી દઈશ. હવે આપણે કોઈ પણ ટ્રીપમાં જવું હોય ને, તો પેલું તો એનો આખો જે રૂટ છે એ પ્લાન કરવો પડે. અમારા જો આ ટ્રીપની વાત કરું તો મેં એ રીતે પ્લાન કર્યું છે કે અહીંયાથી અમે પહેલા પહોંચશું ઓમકારેશ્વર. ઓમકારેશ્વર નાઇટના પહોંચશું, પછીનો દિવસે ત્યાં દર્શન કરી અને બપોર પછી ત્યાંથી નીકળશું એટલે જઈશું ઉજ્જૈન. એ પછીનો એક આખો દિવસ અમે ઉજ્જૈનમાં રોકાવાના છીએ, અને પછીના ત્રીજા દિવસે ત્યાંથી નીકળશું આપણે જગન્નાથપુરી જવા માટે. તો ઉજ્જૈનથી જગન્નાથપુરીનું 1400 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો એ અમે લગભગ 2 દિવસમાં પૂરું કરશું. વચ્ચે ક્યાંક રસ્તામાં એક નાઇટ રોકાશું. અને ત્યારબાદ વાત કરીએ તો જગન્નાથપુરી. તો જગન્નાથપુરીમાં 2 દિવસનું રોકાવાનો પ્લાન છે અમારો. તો આ રીતનું આપણે છે ને આમ પહેલેથી પ્લાનિંગ કરીને જઈએ તો થોડું સારું રહે. પછી એમાં ફ્લેક્સિબલ હોય, થોડું ઘણું આપણે સિચ્યુએશન પ્રમાણે થોડો ઘણો ફેરફાર થાય. પણ આમ જો કાચું પાકું આપણે થોડું પ્લાનિંગ કરીને નીકળીએ તો આપણને આખી ટ્રીપનો આઈડિયા રહે. પછી રોડ ટ્રીપ પર નીકળીએ ને એટલે સૌથી પહેલા જોવું પડે હાઈવે અને હાઈવેની કન્ડિશન. તો આપણે ઘણીવાર ગૂગલમાં જોઈએ અને બધું પ્લાનિંગ કરીએ, હું પણ એ રીતે જ પ્લાનિંગ કરું છું. તો એમાં આપણને ઘણીવાર રસ્તાઓ બતાવતો હોય કે એમાં ડિસ્ટન્સ ઓછું થતું હોય ને એવું. જો તમારે પ્લાનિંગ કરવું હોય ને તો શું જોવાનું કે આપણે ગૂગલ મેપ તમે ખોલો તો એમાં છે ને થોડું ઝૂમ કરીને જોઈ લેવાનું કે રસ્તો 2 લેન છે, 4 લેન છે અથવા સિંગલ લેન છે. તો બને ત્યાં સુધી જે છે ને 4 લેન અથવા 6 લેન વાળો રસ્તો હોય ને એ પ્રિફર કરવાનો. એમાં ટોલ થોડો વધારે હશે અને ડિસ્ટન્સ પણ થોડું વધારે થતું હશે, પણ ઓવરઓલ આપણે એ રસ્તા ઉપર જઈએ તો જ સારું પડે છે. નહીંતર ઘણીવાર છે ને શોર્ટકટ લેવામાં ગામડાઓ વાળો ને એવો રસ્તો આવી જતો હોય તો સમય ઓછો લાગવાને બદલે વધારે લાગી જાય છે. આ વખતની ટ્રીપમાં અમે ઉજ્જૈન અને જગન્નાથપુરીમાં એરબીએનબી બુક કરવાની ટ્રાય કરીએ છીએ. હજુ સુધી બુક નથી કર્યા, કેમ કે અમારી જવાની ફિક્સ તારીખ નક્કી નથી થઈ, એટલે ત્યાં સુધી તો બુક ન કરાય. તો એરબીએનબી બુક કરીએ ને તો આપણે કિચનનો ફાયદો મળે. તો આપણે સામાન લઈ જઈએ તો આપણે ત્યાં રસોઈ કરી શકીએ અને ઘરનું જમવાનું મળે. આ વખતે આપણો એરબીએનબીમાં રોકાવાનો પ્લાન છે, એટલે ઘરેથી આપણે જો કુકિંગનો બધો સામાન લઈ લીધો છે, લોટ, તેલ, પછી આ જિંજર ગાર્લિક પેસ્ટ છે, ઘી અને મરચું ને એ બધા મસાલા. આ એલ્યુમિનિયમ ફોઇલ લઈ લીધી છે, એટલે આપણે રોટલી બનાવીએ તો ગરમ રાખી શકીએ. બાકી ચોખા, ખાંડ અને બધા જે જરૂરી વાસણો હોય કુકિંગ માટેના એ એટલા આ વખતે લઈ લીધા છે, એટલે આપણે ઘરનું જમવાનું બની શકે. આ સાથે આ ઘરનો બનાવેલો નાસ્તો છે, અમે દરેક ટ્રીપમાં સાથે લઈ જઈએ છીએ. આપણે ઘરનો બનાવેલો નાસ્તો આ સેવ, ચેવડો એ બધું સિંગતેલમાં બનાવીએ એટલે બાળકોના સ્વાસ્થ્ય માટે અને આપણને પણ સારું રહે. બાકી આ થોડું ઘણું તો આપણે આ બહારનું બધું નમકીન ખાઈએ જ છીએ, પણ થોડું ઘરનું સિંગતેલ વાળું ખવાય તો એટલું સારું. બાકી તો પામોલીન તેલ વાળું આપણે ખાવાનું જ છે, અને આ ઘરે બનાવેલી ખારી સિંગ લેતા જઈએ છીએ. તો આવી રીતે આ થોડું ઘણું નાસ્તાનું છે. હજી એમાં થોડું ઘણું એડ થશે. આ તો જે શરૂઆતનું અત્યારે છે એ હું તમને બતાવું છું.
આ ઇલેક્ટ્રિક કુકર કમ કેટલ અમે છે ને અમારી બધી ટ્રીપમાં સાથે લઈ જઈએ છીએ. એરબીએનબી બુક ન કર્યો હોય, નોર્મલ હોટલનો રૂમ હોય તો પણ એમાં લઈ જઈએ છીએ. એનો ફાયદો એ થાય કે આપણે ચા બનાવી શકીએ, પ્લસ મેગી, પુલાવ એવી કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો ઇન્સ્ટન્ટલી આમાં બની જાય. અને આ ઇલેક્ટ્રિક ચાલે એટલે આપણે હોટલના રૂમમાં પણ આપણે આને ઇઝીલી યુઝ કરી શકીએ. અને આ કેટલી છે ને લગભગ 1000 રૂપિયાની આસપાસમાં બધે ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતી હોય છે. એટલે આ એક સારી વસ્તુ રહે ટ્રાવેલિંગ માટે. એટલે એરબીએનબી બુક કર્યા છે અને આ ઘરનો બધો સામાન લીધો છે, એટલે એવું નથી કે આપણે ઘરનું જ જમવાનું છે. બધી જગ્યાએ આપણે લોકલ ફૂડ તો ફરજિયાત ટ્રાય કરવાનું જ છે, પણ એક ધારું બહારનું ખાવું એની કરતાં બાળકો સાથે છે અને થોડું જો આપણને ઘરનું જમવાનું મળે તો સારું રહે. એટલા માટે એરબીએનબી બુક કરીએ છીએ આ વખતે. આ વ્લોગ તમે જોશો ને ત્યારે અમે ટ્રીપ પર નીકળી ગયા હશું, કદાચ અડધે હશું કે આગળ પણ પહોંચી ગયા હશું. અને બીજા બધા જે વ્લોગ આપણા આવશે એ અમે ટ્રીપ પૂરી કરીને ઘરે આવશું, એ પછી આપણા બધા નિયમિત આખી રોડ ટ્રીપના અને દર્શનના વ્લોગ આવશે. તો જો તમારે કોઈ ટ્રીપ વિશેનો કોઈ પ્રશ્ન હોય અથવા જગન્નાથપુરી ઉજ્જૈન વિશેની કોઈ ક્વેરી હોય, અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ આઈડી મેં મેન્શન કરેલું છે, તો એમાં તમે પૂછી શકો, એટલે તમને હું જલ્દીથી એમાં જવાબ આપી શકીશ. અને બીજું એ કે અમારી પાસે સીએનજી કાર છે, તો આવી લાંબી રોડ ટ્રીપ પર જઈએ એટલે સીએનજીનું પણ આપણે થોડું જોતું રહેવું પડે. તો એના માટેનું એક એપ્લિકેશન છે નવગતિ. તો એના આધારે આપણે આખો આપણો રૂટ પ્લાન કરી શકીએ અને ક્યાં સીએનજીના પંપ આવવાના છે, કેટલા ડિસ્ટન્સ પર આવવાના છે, તો એ પણ આપણે સરખી રીતે જોઈ શકીએ. તો જો એ થોડું જોયેલું હોય ને તો આપણને નેક્સ્ટ સ્ટોપ ક્યાં લેવો એનો આઈડિયા આવે. દાખલા તરીકે 100 કે 150 કિલોમીટર પછી કોઈ પંપ આવતો હોય તો એના માટે આપણે જો એક જગ્યાએથી ફિલ કરાવીને જઈએ તો આપણને આઈડિયા રહી કે 150 કિલોમીટર પછી નેક્સ્ટ પંપ આવવાનો છે, તો આપણે હોલ્ટ ત્યાં કરીએ. તો આ રીતે આ જે નવગતિ એપ્લિકેશન છે ને એ બહુ જ યુઝફુલ થાય છે સીએનજી કાર માટે. અને બીજું રહ્યું ફાસ્ટેગનું. તો લોંગ ટ્રીપ પર જઈએ એટલે ફાસ્ટેગનો જે પેલો એન્યુઅલ પાસ છે ને એ રિચાર્જ કરાવી લેવાનો. મેં ગયા વખતે ઓગસ્ટમાં કરાવેલો હતો, તો હજુ એ પાસ શરૂ છે, એમાં ઘણી ટ્રીપો બાકી છે, એટલે આપણે આ રોડ ટ્રીપ મસ્ત એન્યુઅલ પાસમાં થઈ જશે. હવે ટ્રીપમાં જવાનું હોય એટલે આપણે પહેલાં તો રૂટ પ્લાન કરી લઈએ, હાઈવેની કન્ડિશન, સીએનજી, ટોલ એ બધું જોવાઈ જાય. પછી આપણે સૌથી મહત્વની વસ્તુ આવે છે ગાડી ચેક કરવાની. તો ગાડીની જો સર્વિસ ડ્યુ હોય તો એ કરાવી લેવાની. મારે અત્યારે ગાડી લગભગ 25,000 કિલોમીટર ચાલેલી છે, એટલે 5,000 કિલોમીટર પછી સર્વિસ આવશે, એટલે આપણે આ ટ્રીપ આરામથી થઈ જશે. છતાં પણ આપણે બધા ચેકઅપ કરી લેશું અને પછી જ આપણે આ ટ્રીપ કરશું. ગાડી આ વખતે બહુ ખરાબ નથી, એટલે બહાર ધોવડાવવી પડે એમ નથી, ઘરે જ વોશ કરી નાખી છે. અને બાકી અંદરથી થોડી ઘણી જે કચરો હતો એ બધો કાઢી અને ગાડી અત્યારે આપણી થઈ ગઈ છે મસ્ત સાફ થઈ ગઈ છે. પ્રિપેરેશન માટે બીજું ખાસ તો કાંઈ ગાડીમાં જોવું ન પડે. આપણે રેગ્યુલર સર્વિસ થતી હોય અને નવી ગાડી હોય એટલે એમાં એટલું બધું કાંઈ ચેક નથી કરવું પડતું. બાકી તો ઓઇલ, બ્રેક ઓઇલ અને આ જે વિન્ડશીલ્ડનું વોટર હોય એ ચેક કરવું પડે. એ ખાલી થઈ ગયું છે એટલે એ એક રિફિલ કરવું પડશે. બાકી તો બધું ઓકે છે. અમે આવતીકાલે સવારે વહેલા નીકળવાના છીએ. અમારી નોર્મલી ટ્રીપ તમે બધી જોઈ જ હશે કે વહેલા 4-5 વાગે જ નીકળી જઈએ છીએ. તો આજે અત્યારે જઈએ છીએ અમારી બાજુનું ગામ છે ગીરગઢડા, ત્યાં. તો કારમાં સીએનજીને ફિલ કરાવી દઈએ. અને બીજું અમે દર વખતે કારમાં છે ને આપણું જે પેલું ગાદલું હોય ને એનું વ્યવસ્થિત સેટઅપ કરીને નીકળીએ છીએ. તો આ વખતે ગાદલું આ સીટની સાઇઝનું બનાવવા આપ્યું છે, તો એ પહેલાં લઈ આવીએ અને ચેક કરી લઈએ. બાકી જે થોડી ઘણી બધી શોપિંગ હશે છેલ્લી ઘડીની એ બધી પૂરી કરતા આવીએ. પહોંચી ગયા છે ગીરગઢડા અને અત્યારે આપણે ગાડીમાં સીએનજી ફિલ થાય છે. આ સીએનજી પંપ અમારે ગીરગઢડાથી ઉનાનો જે હાઈવે છે એ રોડ પર જ આવેલો છે. સીએનજી ફિલ થઈ ગયું છે અને અહીંયાથી આપણે પેટ્રોલે પુરાવી લીધું, કેમ કે રસ્તામાં કદાચ બધી જગ્યાએ સીએનજી અવેલેબલ ન હોય અને આપણે ગુજરાત કરતાં પાછું એમપીમાં અને મહારાષ્ટ્રમાં ભાવ થોડો વધારે હોય છે. અહીંયા આપણે ગાદલું બનાવવા આપ્યું તો એ તૈયાર અત્યારે થઈ ગયું હશે કે જોઈ લઈએ અને પછી ગાડીમાં ચેક થઈ જાય. સાથે આ કુશન એ બનાવી લીધા. સીટ થોડી આમ સ્લોપમાં હોય ને એટલે અમે આ રીતે સેટઅપ કરીએ છીએ. આપણો જે બધો લગેજ હોય એ અહીંયા રહી જાય, વચ્ચેનો સ્પેસ હોય એમાં. અને આ વખતે છે ને આ સ્પેશિયલ 2 ઓશિકા બનાવી લીધા એટલે થોડું લેવલમાં રહે. અને આની ઉપર હવે છે ને ગાદલું રાખી દઈશું. એની ઉપર જો આ રીતે ગાદલું રાખી દીધું છે. આ વખતે થોડું નાનું આના સાઇઝનું સ્પેશિયલ આપણે બનાવ્યું છે, એટલે આ મસ્ત સોફા જેવું થઈ ગયું. એટલે અઠવાડિયા માટે હવે આ બાળકોનું ઘર. ઇન્સ્ટાગ્રામમાં એક છે ને નવું ફીચર હવે આવ્યું છે, હાઇપ કરવાનું. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એમાં જે લાઇકના બટનની બાજુમાં જે હાઇપનું બટન છે એ પણ પ્રેસ કરી દેજો, તો આ વધારે લોકો સુધી આપણો આ વિડીયો
પહોંચે. તો આ સાથે જ આપણો આ તૈયારીનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે સીધા મળીશું આપણે રોડ ટ્રીપ સાથે. તો ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.